ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો ફટાફટ જોડાઈ જાઓ. પહેલા તો વોઇસ અને કેમેરા ક્લિયર છે કે નહીં જણાવી દો. હવે જે પ્રોબ્લેમ આવતું હતું એ જણાવી દો. ચાલો. ચિત્રાજા ગુડ મોર્નિંગ સર. રાજાની પરમાર ગુડ મોર્નિંગ સર. શેખ આરિફ ગુડ મોર્નિંગ. મકવાના ફાલ્ગુની ગુડ મોર્નિંગ. નિલેશ કુમાર ગુડ મોર્નિંગ. સોલંકી અલ્કેશ ગુડ મોર્નિંગ. ચેતનાબેન ગોસ્વામી જીએમ સર. ઉમા શર્મા ગુડ મોર્નિંગ સર. હિતેશ કુમાર ગુડ મોર્નિંગ સર. આરોન જામોતર ગુડ મોર્નિંગ સર. ચેતનાબેન ગોસ્વામી ગુડ મોર્નિંગ. ઓકે, ચલો વોઇસ એન્ડ કેમેરા ક્લિયર છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. વેલકમ ટુ અડ્ડા 24/7. આજનો મોટિવેશન કોટ છે બિલીવ ઇન યોરસેલ્ફ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આજનો એક ટોપિક જે છે આપણી સમક્ષ એ ખૂબ જ અંડરરેટેડ ટોપિક છે કે જેને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અને ઘણા ફેકલ્ટીઝ પણ જે છે એ આને ભણાવતા હોતા નથી. કારણ કે જે છે આ બહુ અંડરરેટેડ ટોપિક છે. ખૂબ સહેલો, નાનકડો એવો, પણ જ્યારે પૂછાઈ જાય ત્યારે જે છે એ વિદ્યાર્થીઓ એમાં ગોથા ખાઈ શકે છે. તો શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી અડ્ડા 24/7 ની યુટ્યુબ ચેનલને, ગુજરાતની યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે એમાં તમને પેડ બેચ સિવાયનું અધર જે છે બધું પેપર સોલ્યુશન, મોક ટેસ્ટ, બરાબર, એ પછી મોડેલ પેપર હોય કે અધર કંઈ ટોપિક હોય એ બધું એમાં તમને યુટ્યુબમાં જે છે જોવા મળશે. અને સ્પેસિફિક મારી વાત કરું ઇંગ્લિશ, તો દરરોજ સવારે યુટ્યુબમાં આપણે 9 વાગે એમાં લાઈવ મળીએ છીએ. બરાબર. તો મિત્રો, આજનો આપણો ટોપિક છે ક્લિપ વર્ડ. GSSB-CC એનું ઇંગ્લિશ જે છે એની પેઇડ બેચમાં તમે જોડાયા છો, બરાબર. એનો આજનો ટોપિક છે આપણો ઇન્ફોર્મેશન અબાઉટ ક્લિપ વર્ડ, જેનો પાર્ટ 1 જો શક્ય હોય તો આખો ક્લિપ વર્ડ જે છે એ આજે જ આપણે પૂર્ણ કરી દઈશું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, એક બીજી માહિતી કે જો તમારા કોઈ ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, મિત્ર, શત્રુ, બરાબર, એમને કોઈને જો આ પેડ બેચમાં છોડાવવું હોય હજી સુધી, તો આજના દિવસે એટલે કે તારીખ 22/1/2024 ને સોમવાર, તમને પણ ખ્યાલ છે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કોન્સિક્રેશન સેરેમની જે યોજાવા જઈ રહી છે, એ અંતર્ગત એ દિવસે, આજના દિવસે જો કોઈને પેડ બેચમાં જોડાવવું હોય તો આજના દિવસે મારો કૂપન કોડ G880 યુઝ કરશે. એટલે એમને જે 1 યરની વેલિડિટી છે આ બેચમાં, એ ડબલ વેલિડિટી એટલે કે 2 યરની મળશે. અને સાથે સાથે 77% ઓફનું જે ડિસ્કાઉન્ટ છે એ પણ મળી જશે. બરાબર. એટલે કે 1500 સમથિંગમાં આ કોર્સ જે છે, અને કોઈન્સ હોય તો એ પણ એમાં ગણાશે, અને જે છે અમાઉન્ટ એ ઓછી થશે, તો એમાં આ મળી જશે. તો કોઈને જો તમારે સજેસ્ટ કરવું હોય તો એ કરી શકો છો. બરાબર. બાકી જણાવો વિદ્યાર્થી મિત્રો, તમે જે લાસ્ટના આપણા જે ગયા અઠવાડિયાના લેક્ચર હતા એ બરાબર જોઈ લીધા, એની નોટ્સ બનાવી લીધી? કોઈ કન્ફ્યુઝન હોય તો ચલો પૂછી શકો છો. હું કમેન્ટ્સ વાંચું છું તમારી. ચા પીધી બધાએ? બરાબર. ફ્રેન્ડ્સ, બીજું એક કે યુટ્યુબમાં જો તમે મારા વિડીયો જોશો તો એમાં ટેન્સ જે છે એ બાબતમાં પણ ટેન્સના મેં 3 વિડીયોઝ જે છે એ ભણાયા અત્યાર સુધી યુટ્યુબમાં. ક્વેશ્ચન્સ જ છે, પણ એમાં પણ તમને ઘણું બધું જે છે એ શીખવા મળશે ટેન્સ બાબતમાં. જે કન્ફ્યુઝન તમને હોય તો એ જોઈ શકો છો. આપણે પેઇડમાં તો એનાથી પણ સારી રીતે ટેન્સ ભણવાનું જ છે, પણ હું તો એમ કહું છું કે જ્યાંથી જેટલું જ્ઞાન મળે એટલું તમારે ખેંચી જ લેવાય. બરાબર. જીકે કોને કહેવાય? તમે જીકમ જીક કરો ગમે ત્યાં એટલે કહેવાય જીકે. બાકી જીકે ના કંઈ સ્પેશિયલ ક્લાસ, કોર્સ એવું કંઈ હોય નહીં. બરાબર. ચેતનાબેન પૂછે છે, સર અમારી વેલિડિટી વધશે કોર્સની? નહીં, તમે જે સમયે કોર્સ લીધો છે, જે સમયે તમે જે ઓફરનો ઉપયોગ કરેલો છે, એ જ ઓફર તમારા માટે રહેશે.
તમે ક્યારે કોર્સ લીધો હતો? બરાબર. જયદીપભાઈ કે છે સર વોટ્સએપ ગ્રુપમાં કેવી રીતે એડ થવાય? તો એમાં તમારે 18/24/7 ગુજરાતનો જે ગાંધીનગર ઓફિસનો નંબર છે એમાં તમે મેસેજ કરશો એટલે તમને એમાં એડ કરી દેવામાં આવશે. ઓકે, તો ફ્રેન્ડ્સ ચલો શરૂ કરીએ હવે. જય શ્રી રામ બોલીને હર હર મહાદેવ. બરાબર, જય દ્વારકાધીશ. હવે ટોપિક છે ઇન્ફોર્મેશન અબાઉટ ક્લિપ વર્ડ. એનો આપણે આજે પાર્ટ 1 જે છે એ નિહાળવા જઈ રહ્યા છીએ. સો બેઝિકલી વોટ ઇઝ ક્લિપ વર્ડ? ક્લિપ વર્ડ કોને કહેવાય? ઓકે, તો આપણે ડેફિનેશન ને બધું તો જોઈએ પછી, પણ ક્લિપિંગ શું છે? ક્લિપિંગ તો એ પ્રોસેસ છે. પણ હું તમને વાત કરું કે ક્લિપ, વોટ ઇઝ ક્લિપ? તો તમે આજકાલ ટેકનોલોજીના યુગમાં, સોશિયલ મીડિયાના જમાનામાં એક જોતા હશો કે આખો એક વિડીયો હોય એનો એક નાની ક્લિપ બનાવીને એને વાયરલ કરવામાં આવતું હોય છે. એ પછી કોઈની માનહાનિને ઠેસ પહોંચાડવા માટે, એની પ્રતિષ્ઠા જે છે, માન પ્રતિષ્ઠા એ નીચી બતાવવા માટે, કંઈ પણ હોઈ શકે છે. પોલિટિક્સમાં આવું આજકાલ વધારે તમને થતું જોવા મળે છે. ક્લિપ તો શું કહેવાય એને? આપણે ટુકડો આવી રીતે ઓળખી શકાય. ચાલો, ક્લિયર છે? ક્લિપ તો કે ટુકડો. વિડીયો ક્લિપ જોવો એટલે કે એ આખા વિડીયોમાંથી થોડુંક કાપેલો ટુકડો, એને તમે ક્લિપ કહી શકો. બરોબર કે નહીં? તો ક્લિપ એટલે ટુકડો. હવે આમાં ઇંગ્લિશમાં કઈ રીતે છે? તો કે કોઈ વર્ડ હોય, બરાબર, કોઈ વર્ડ હોય, એ વર્ડના ઉચ્ચારને, બરાબર, ઉચ્ચારને હવે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પહેલા જે આની પહેલાના લેક્ચર છે એમાં મેં તમને કીધું હતું કે ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ જે છે ને એ ઇંગ્લિશ હંમેશા પ્રેસાઇઝ કરવામાં માને છે, ટૂંકું રૂપ આપવામાં માને છે. બીજું મેં તમને કીધું હતું કે જેવું બોલાય એના ઉપર વધારે ઇમ્પોર્ટન્ટ રાખવામાં આવે છે. કીધું હતું કે નહીં ફ્રેન્ડ્સ આવું? તો અમુક એવા વર્ડ્સ હોય કે જેના ઉચ્ચાર જે છે એના શું કરવામાં આવે? ટુકડા કરવામાં આવે, એના ભાગ પાડવામાં આવે, ટુકડા કરવામાં આવે, એના ભાગ પાડવામાં આવે. ઓકે, તો એ જે છે ક્લિપ વર્ડ. પણ આમાં ખાસ એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેતું હોય છે કે આના જે મીનિંગ જે છે ને શબ્દનો, એટલે કે જે પહેલાનો આખો શબ્દ હતો અને ટુકડો કરેલો શબ્દ, મીનિંગ બદલાવો જોઈએ નહીં. મીનિંગ બદલાવો જોઈએ નહીં. જેમ કે અહીંયા આપેલું છે બ્રધર, તો બ્રધર ને આપણે શું કરવી? બ્રો. બરાબર, બ્રધર આખો શબ્દ છે, એમાંથી આ બ્રો જે છે એનો આપણે ટુકડો કરી લીધો. બરાબર, પણ જુઓ આનો મીનિંગ જે છે એમાં કંઈ ફેરફાર થતો નથી. ડોક્ટર છે તો આને શું કહેવાય? ચાલો કોણ કહેશે? આને ક્લિપ વર્ડ કરીને, પ્રેસાઇઝ કરીને જો ટૂંકમાં બોલવું હોય તો શું કહેવાશે? ડોક કહેવાશે. બરાબર, જો તમે હોલીવુડ
મૂવીઝ, વેબ સિરીઝ આવું કંઈ જોતા હશો કે બહુ જેમાં વધારે ઇંગ્લિશ બોલવામાં આવતું હોય તો એમાં ડોક કહેવામાં આવતું હશે. હે ડોક, એ રીતે. પછી છે એક્ઝામિનેશન, તો આને ક્લિપ કરીને કહેવામાં આવે એક્ઝામ. બરાબર, એને કહેવામાં આવે એક્ઝામ. ઘણા વિદ્યાર્થીઓએ ડીઆર જે છે કમેન્ટ કરી છે, તો ડીઆર જે છે ને વિદ્યાર્થી મિત્રો એ એનું શોર્ટ ફોર્મ થશે. આપણે શું વાત કરી રહ્યા છીએ? ક્લિપ વર્ડની વાત કરી રહ્યા છીએ. હવે સિસ્ટર છે તો શું થશે એનું? સિસ. બરાબર, આ રીતે જે છે એ થાય. હવે એની ડેફિનેશન જોવી છે તો ક્લિપ્ડ વર્ડ્સ આર ધ વર્ડ્સ ધેટ આર ફોર્મ્ડ બનાવવું એવું થાય, રચના કરવી. બાય ક્લિપિંગ, ક્લિપિંગ એટલે મેં તમને કીધું ટુકડો. બરાબર. વન ઓર મોર સિલેબલ્સ, એક અથવા વધારે સિલેબલ્સ એટલે કે ઉચ્ચાર. ફ્રોમ અ લાર્જર વર્ડ, મોટા શબ્દમાંથી, લાંબા શબ્દમાંથી. ઓર ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહમાંથી. while retaining the meaning of original word or phrase, એટલે કે એનો જે ઓરિજિનલ વર્ડનો મીનિંગ જે છે એ ચેન્જ થવો જોઈએ નહીં. તો ક્લિપ વર્ડ એક પ્રોસેસ છે કે જેના અંતર્ગત કોઈ લાંબા શબ્દને એનો ટુકડો કરીને, એક અથવા વધારે ઉચ્ચાર જે છે એનો ટુકડો કરીને જે નવો શબ્દ બનાવવામાં આવે એ જ શું છે? ક્લિપ વર્ડ છે. પણ ધ્યાન રહે કે એનો ઓરિજિનલ મીનિંગ જે છે એ ક્યારેય બદલાવવો જોઈએ નહીં. ચાલો, સમજાણું કે નહીં ફ્રેન્ડ્સ? કોને કહેવાય ક્લિપ વર્ડ? પછી આગળ વધી. ઓકે, ચાલો, બધા કમેન્ટ કરે છે યસ. તો આગળ જોઈએ મોર એક્ઝામ્પલ્સમાં. તો આપણને આપેલું છે લ્યુબ્રિકેટ, તો એનું થશે લ્યુબ થશે. બરાબર, શું થશે? લ્યુબ થશે, કારણ કે આ એલયુબી અને આ જે ઈ છે એ મળી ગયું એટલે શું થાય? વન ઓર મોર સિલેબલ આપણને કહેવામાં આવ્યું હતું, રાઈટ? તો શું થાય? લ્યુબ જે છે એ થશે. પછી બીજામાં છે હિપ્પોપોટેમસ, તો એનું શું થાય છે? હિપ્પો. તો જોઈ શકો છો આ આટલો વર્ડ જે છે એ શું થયો? ક્લિપ થયો. બરાબર. ચલો, લ્યુબ્રિકેટ શબ્દ આવ્યો આપણી માટે, જો નવો લાગતો હોય તો કોણ જણાવશે એનું મીનિંગ? ચાલો, લ્યુબ્રિકેટ એટલે શું થશે મિત્રો? તો લ્યુબ્રિકેટ એટલે કે તમે જે અહીંયા લખું છું લ્યુબ્રિકેટ, તો કે યંત્રમાં તમે જે ઈંધણ પૂરો, યંત્રમાં એમ કહેવાય તેલ ભરવું, અથવા તો એમ પણ કહી શકાય કે લપસણું કરવું, આવો પણ એનો મીનિંગ થાય. બરાબર. પછી લેબોરેટરી આપણને આપેલું છે, તો આનું ક્લિપ વર્ડ શું થશે? લેબ થશે. પછી ગેસોલિન જે છે તો એનું શું થશે? ગેસ થશે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, જો તમને આ ક્લિપ વર્ડ જે છે ભણાવવામાં જ આવેલું હોય નહીં, બરાબર, ક્લિપ વર્ડ જે છે એ તમને અહીંયા ભણાવવામાં આવેલું હોય નહીં, તો તમે શું કરો? જ્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવે કે
નીચેના ઓપ્શનમાંથી ગુજરાતીમાં જ લખું છું, બરાબર, ગેસ કયા વર્ડનું ક્લિપ વર્ડ છે, બરાબર. તો શું થાય, તો તમને તો એક ક્લિપ વર્ડ ખબર હોય નહીં, બરાબર. પછી બીજું કે ગેસ જે છે એનું આખું ગેસોલિન થાય એ પણ ખબર હોય નહીં, કારણ કે જો સાયન્સના ને એવા વિદ્યાર્થીઓ હોય તો બરાબર છે, બાકી ઘણાને આ ખ્યાલ હોય નહીં, બરાબર. તો એટલા માટે આ ટોપિક જે છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી આપેલું છે ફેનેટિક, તો એનું શું થશે, ફેન, બરાબર. પછી ડોર્મિટરી, તો એનું થશે ડોર્મ. ચલો, ડોર્મિટરી નો અર્થ કોણ જણાવશે, ડોર્મિટરી, ડોર્મેટ્રી, તો બધાને સામૂહિક સુવા માટેનું એક વ્યવસ્થા હોય એને ડોર્મિટરી કહેવામાં આવે, બરાબર. સામૂહિક ભેગું સુવા માટેની જે વ્યવસ્થા હોય એને કહેવાય ડોર્મિટરી. જેમ કે તમે દિલ્હી, મુંબઈ આવા મોટા સિટીમાં જાઓ તો ત્યાં તમને આપણી જેમ હોટેલ્સ ભાડે ના મળે, કારણ કે ત્યાં જગ્યા જે છે એ આમ શું છે, ઓછી છે, એટલે એ લોકો શું કરે, આમ ઉપર જાય. આમ હોય તો એનું શું હોય, ભાવ વધારે હોય. હોટેલ હોય તો એના ભાડા જે છે 10,000 આપણને પોસાય એવા ના હોય, બરાબર. તો તમારે શું કરવાનું, ત્યાં ડોર્મિટરી જે હોય એ ગોતી લેવાનું, બરાબર. ડોર્મિટરીમાં કેવી રીતે હોય કે કોઈ એક માણસ, જો તમે પેલા મૂવીઝમાં ને એમાં જોતા હશો, હોસ્ટેલમાં જે રીતે હોય કે અહીં નીચે છે સુવાનું, તો એની ને એની ઉપર બીજું હોય, બરાબર. પછી અહીંયા જે છે સીડી આપેલી હોય, અહીંયા આ રીતે આપેલી હોય, તો આવી રીતે હોય, એને ડોર્મિટરી કહેવાય. ઓકે. પછી છે હેલિકોપ્ટર, બરાબર. તો હેલિકોપ્ટર જે છે એને કોપ્ટર કરી અને એનું ક્લિપ વર્ડ બનાવવામાં આવે છે. ચાલો, ક્લિયર છે. હવે મિત્રો જે એનું there are 3 types of clip words, એટલે કે એના પ્રકારો જે છે કેટલા છે, 3 પ્રકારો છે. ક્લિપ વર્ડ ના જે છે 3 પ્રકારો છે. ક્લિપ વર્ડ એટલે સમજાઈ ગયું પહેલા તો બધાને, બરાબર. હવે એના પ્રકારો અંદર જઈએ તો એક તો છે ફ્રન્ટ ક્લિપ વર્ડ. શું છે પહેલું, ફ્રન્ટ ક્લિપ વર્ડ. પછી છે બેક ક્લિપ વર્ડ અને છે મિડલ ક્લિપ વર્ડ. ઓકે. ફ્રન્ટ ક્લિપ વર્ડ તો કે એમાં શું થાય, આગળનો શબ્દ જે છે એ ક્લિપ થાય, જેમ કે મોટર બાઇક, બરાબર. તો અહીંયા જે છે આગળનો શબ્દ આ શું થઈ ગયો, ક્લિપ થઈ ગયો, એટલે કે એ કપાઈ ગયો. તો શું બનશે, બાઇક. ચાલો, સમજાય છે. પછી બેક ક્લિપ વર્ડમાં શું થશે, પાછળનો શબ્દ ક્લિપ થાય, પાછળનો જે શબ્દ છે એ ક્લિપ થાય. તો અહીંયા જે નેઝિયમ છે એ શું થશે, ક્લિપ થશે, કપાઈ જશે. ઓકે. તો શું થશે, એનું જીમ થશે. ઓકે, જીમ થશે. અને મિડલ ક્લિપ વર્ડ જે છે એમાં શું થશે, વચ્ચેનો શબ્દ જે છે એ ક્લિપ થાય, એટલે કે શું થશે, ફ્રીજ. રેફ્રિજરેટર જે છે એનું શું થશે, ફ્રીજ થશે. ચાલો, ક્લિયર છે આટલું, એના 3 પ્રકારો જે છે એ ક્લિયર છે. આગળ વધીએ. એમસીક્યુઝ જો પૂછાય તો કેવી રીતે પૂછાય, which is front clip word of telephone. તો હવે અહીંયા જે છે તમને ઓપ્શન આપેલા હોય, ટેલિફોન,
પછી ફોન, બરાબર, પછી ફોન ટેલી, ટેલિકોમ, આવા ઓપ્શન આપેલા હોય તો શું કરશો? which is front clipped word of telephone. તો ફ્રન્ટ એટલે કે આગળનો વર્ડ જે છે શું કરવાનો છે? ક્લિપ થઈ જાય તો શું વધશે? ફોન. તો તમારો બી જે છે એ રાઈટ આન્સર બને. ઓકે, પછી આપેલું છે ફાઇન્ડ આઉટ બેક ક્લિપ વર્ડ ઓફ પબ્લિક હાઉસ. પબ્લિક હાઉસ એનો તમારે બેક ક્લિપ વર્ડ જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ચાલો આમાં કોણ આન્સર કરશે? ફટાફટ સેકન્ડ એમસીક્યુ જે છે એનો આન્સર આપો. ધ્યાન રાખજો, જો બધા હાઉસ હાઉસ કરે છે, મીનિંગ ચેન્જ થવો જોઈએ નહીં. પહેલા જ મેં તમને કીધું તું મીનિંગ ચેન્જ થવો જોઈએ નહીં. હાઉસ કરો છો એટલે ઘર થઈ જાય છે, પબ્લિક હાઉસ અલગ મીનિંગ દર્શાવે છે, બરાબર? તો જુઓ આ જ રીતે તમે જે છે એ ભૂલ કરી શકો છો. ઓપ્શન આપેલું છે પબ્લિક, બીજું આપેલું છે હાઉસ, બરાબર છે, પછી આપેલું છે પબ અને આપેલું છે હોમ આપેલું છે. શું કીધું છે? બેક ક્લિપ વર્ડ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. બેક ક્લિપ્ડ વર્ડ. ઓકે, બેક ક્લિપ્ડ વર્ડ. હોમ તો બિલકુલ નહીં આવે, મીનિંગ જ આખો એનો ચેન્જ થઈ જાય છે. ઓકે, તો પબ્લિક હાઉસ જે છે શું કરવાનું છે એનું આપણે બેક ક્લિપ વર્ડ એટલે કે પાછળનું જે છે શું થઈ જાય? ક્લિપ થઈ જાય. આ શું થઈ ગયું? ક્લિપ થઈ ગયું. તો વધે છે શું? પબ. ઓકે, પબ જે છે એ રાઈટ આન્સર થશે. નેક્સ્ટ, what is middle clipped word of influenza? ચાલો આમાં કોણ આન્સર કરશે? પહેલા તો આનો મીનિંગ શું થશે ઇન્ફ્લુએન્ઝાનો? ચલો કોણ જણાવશે? ઇન્ફ્લુએન્ઝા જે છે આ શબ્દનો મીનિંગ શું થશે? તો એનો મીનિંગ એવો થાય શરદી નહીં, શરદી સાથેનો એક જાતનો ચેપી તાવ, જેમાં શું થાય છે? શરીર બહુ દુખતું હોય છે, બરાબર? હવે આનું જે છે રાઈટ આન્સર થશે ફ્લુ. કહેતા હોય ને ઘણા કે ફ્લુ થઈ ગયું છે, તો એ છે ઇન્ફ્લુએન્ઝા. હવે વિચારો, તમને આ રીતે પૂછેલું છે એટલે તમને આઈડિયા આવ્યો કે ફ્લુ. તમને કીધું છે કે મિડલ ક્લિપ વર્ડ એટલે કે વચ્ચેનું ક્લિપ કરવાનું છે, પણ તમને એમ કીધું હોય કે આ ફ્લુ જે છે એ શેમાંથી બનેલો ક્લિપ વર્ડ છે, ઊંધું પણ કરીને પૂછી શકે ને, તો એ પણ ધ્યાન રાખવું પડે. ચાલો, ફ્રન્ટ ક્લિપ્ડ વર્ડ્સ એના એક્ઝામ્પલ અમુક જોવાના છે, બરાબર? એક્ઝામ્પલ લગભગ અહીંયા મેં તમારી સમક્ષ બધા આપી દીધા છે, એની બહારનું કંઈ હશે નહીં, બરાબર? આટલું કરી નાખો એટલે ક્લિપ વર્ડ જે છે તમારી માટે ઇનફ થઈ જાય. અને તમને એમ થાય કે આવા ટોપિક્સ જે છે એ શા માટે જરૂરી? તો મિત્રો, જે રેગ્યુલર ટોપિક્સ છે ને, ટેન્સીસ, આર્ટિકલ્સ, વોઇસીસ, નરેશન, ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ, પછી જમ્બલ પાર્ટ્સ, સાઇનોનાઇમ, એન્ટોનાઇમ, બધું જે છે બધા કરે જ છે, બરાબર? બધા આખા ગુજરાતના વિદ્યાર્થીઓ આ બધું તો યાર તો કરે જ છે. પણ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એ લોકો શું કરતા હોય? બધાએ સેમ તૈયારી કરેલી હોય, બધાએ સરખું વાંચેલું હોય, એક સરખા જેવું વાંચેલું હોય, તો એમાંથી ફિલ્ટર કરીને અમુકને તો કંઈક પસંદ કરવા ને, બરાબર? એટલે શું કરે? આવી રીતે થોડું લેવલ જે છે એ અપ કરી નાખે.
એમાંથી જે છે શું થઈ જાય, પછી અમુક જે હોય એ લોકો નીકળી જાય. અને એ જ છે કે આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈક તૈયારી કરીને બધામાંથી આટલા 4300 જેટલી ભરતીની જગ્યા છે, તો વિચારો એના ફોર્મ કેટલા લાખો લોકોએ ભરેલા હશે, બરાબર. તો એમાંથી પછી કંઈક તમારે આગળ આવવા માટે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી તો કરવી જ પડે, બરાબર. એટલા માટે આ જે છે એ શું છે, જરૂરી છે, બરાબર. ઉમા શર્મા ક્લાસમાં પણ ચાલશે ને સર? આ બધું ક્લાસમાં એટલે આ ક્લાસ જ છે ને, તો શું છે બીજું? ઠાકુર સાવિત્રી, યસ સર. ચાલો, તો આ ફ્રન્ટ ક્લિપ વર્ડ એના એક્ઝામ્પલ્સ જે છે એ હું લઈને આવ્યો છું. ઓકે, તો ટેલિફોન, તો એનું થશે ફોન, એ આપણે જોઈ લીધું છે, બરાબર. મોટર બાઇક, એનું પણ થશે બાઇક, એ આપણે જોઈ લીધું છે. આ જુઓ, મોસ્ટ આઈએમપી હેમબર્ગર, તો એનું શું થાય, બર્ગર થાય. હવે ઘણા વિદ્યાર્થીઓને એ નહીં ખ્યાલ હોય, ઘણા બધા તમે ખાતા હશો, બરાબર. બર્ગર જે છે ઘણાની પ્રિય વસ્તુ પણ હશે, પણ એનું આખું નામ, ઓરિજિનલ નેમ જે છે શું થાય, હેમબર્ગર થાય. એ કોઈને ખ્યાલ હશે નહીં. તો આવું જ જે છે એ પૂછી શકે, બરાબર. આ મોસ્ટ આઈએમપી છે. પ્રેશર કુકર, તો એનું થઈ જાય કુકર. ફાઉન્ટેન પેન, તો એનું થશે પેન. એરોપ્લેન, તો એનું થશે પ્લેન, બરાબર. અહીંયા છે કુકર, પેન, પ્લેન, અહીંયા છે બસ, બરાબર. આ બધા જે છે શું છે, ફ્રન્ટ ક્લિપ્ડ વર્ડ છે. ઓકે, હવે નેક ટાઈ, તો એનું થશે ટાઈ. ઓકે, નેક ટાઈ, ગળામાં જે આપણે પહેરતા હોય એને આખું નામ છે નેક ટાઈ. ગળાને બાંધવું, એમ ટાઈ કરવું એટલે શું, બાંધવું, ગળાને બાંધવું એવું થાય, પણ એનું નામ પડી ગયું છે નેક ટાઈ, અને એનો ક્લિપ વર્ડ કયો થઈ ગયો છે, ટાઈ. પછી છે કારાવાર, તો એનું શું થશે, વેન. આ પણ જે છે મોસ્ટ આઈએમપી છે. ટર્ન પાઇક, તો એનું થશે પાઇક, બરાબર. આ પણ શું છે, મોસ્ટ આઈએમપી છે. ચલો, આનું મીનિંગ જે છે કોણ જણાવશે, ટર્ન પાઇક નું? ટર્ન પાઇક નો મીનિંગ કોણ જણાવશે, એનો અર્થ શું થાય? કમેન્ટ કરો ફટાફટ. તો ટર્ન પાઇક એનો અર્થ થશે, વિદ્યાર્થી મિત્રો, ટોલ ગેટ. સાઇનોનાઇમમાં પણ પૂછાઈ શકે. ઓકે, એને શું થાય, એનું ક્લિપ વર્ડ પાઇક થાય. પછી એલ્કેમિસ્ટ, તો એનું થશે કેમિસ્ટ. બાયસાયકલ, તો સાયકલ થશે એલિગેટર, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આઈ છે ને એને ધ્યાનમાં લેતા નહીં, કારણ કે એનો સ્પેલિંગ શું છે, ALLIGATOR. એનું ટાઈપિંગ મિસ્ટેક જે છે એ થઈ છે, તો એનું થશે ગેટર. શું થશે, ગેટર. પછી ફ્લેટ આયરન, બરાબર. તો આ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, મોસ્ટ આઈએમપી છે. ચાલો,
જે કંઈ તમને અહીંયા ભણાવવામાં આવે છે લાઈવ ક્લાસમાં, બરાબર, એ વખતે તમારે જે છે સંપૂર્ણ તમારું ધ્યાન છે, અટેન્શન છે, એ અહીંયા જ જે છે પે કરવાનું છે. પછી વાત રહી નોટ્સ બનાવવાની, તો નોટ્સ બનાવવા માટે તમને જે પીડીએફ ફાળવવામાં આવે છે, બરાબર, તો એ પીડીએફ તો છે જ, એની સાથે સાથે જો તમે રેકોર્ડેડ લેક્ચર જે છે એને જોઈને પછીથી સાથે સાથે નોટ્સ બનાવો ને તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચલો, આમાંથી તમારામાંથી કોણે નોટ્સ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે મને જણાવો તો. વ્યવસ્થિત રીતે જે છે નોટ્સ બનાવવાનું અમે સ્ટાર્ટ કરી દીધું છે સર, અને અત્યાર સુધીનું પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે બધું અમે લખી દીધું અને પ્રેક્ટિસ પણ એની કરી નાખી છે, એવું કોણ છે? ચાલો, બધા યસ 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 કરે છે, બરાબર, સારી બાબત કહેવાય, કારણ કે એ તમને જ જે છે એ કામમાં આવવાનું છે. ઓકે, ચાલો, હવે છે બેક ક્લિપ ધ વર્ડ્સ. તો જિમ્નેઝિયમ, તો આ પણ આપણે જોઈ લીધું, શું આવે એમાં? જીમ છે એ આવે. કેબલ ગ્રેમ, તો શું છે એમાં? કેબલ જે છે એ આવશે. તો આ એક મોસ્ટ આઈએમપી છે. પછી પબ્લિક હાઉસ, તો આ મોસ્ટ આઈએમપી છે, બરાબર, આમાં ઘણાને ભૂલ થઈ હતી, તો પબ થશે. એક્ઝામિનેશન, તો એક્ઝામ. પછી સ્પેક્ટેબલ્સ, સ્પેક્ટિકલ્સ, તો જુઓ સ્પેક અને અહીંયાથી એસ લીધો છે, શું થશે? સ્પેક્સ. કોને કહેવાય? ચશ્મા જે હોય એને કહેવાય સ્પેક્સ. હિન્દીમાં એને શું કહેવાય મિત્રો? કોણ કહેશે ચશ્માને હિન્દીમાં શું કહેવાય? ચાલો જલ્દી કમેન્ટ કરો. પછી વેજીટેરિયન, તો એનું થાય વેજ, બરાબર. હવે બેક ક્લિપ્ડ વર્ડમાં બીજા છે મેમોરેન્ડમ, તો એ છે મેમો. ગેસોલિન, ગેસ. ફોટોગ્રાફ, ફોટો. કેફેટેરિયા, કેફે. લેબોરેટરી, લેબ. એડવર્ટાઇઝમેન્ટ, એડ, ફક્ત એડ લાગશે, બરાબર. ચાલો, ઓકે, ઠાકુર સાવિત્રી કે છે એનક, એકદમ સાચો જવાબ છે. એને હિન્દીમાં એનક કહેવામાં આવે. સાવિત્રી કે છે સર આજ બધા લેક્ચર્સ હશે, કેમ કે સવારે મેં જોયું તો ઓનલી તમારું લેક્ચર સ્કેડ્યુલ છે, બાકી નથી આપેલ. ઓકે, તો એના માટે મને જે છે સ્ટડી પ્લાનમાં જઈને તમે જોઈ શકો છો, બાકી બીજા ફેકલ્ટીનું બેન મને ખ્યાલ હોય નહીં. ઓકે, ચાલો, તો આ થઈ ગયું. નેક્સ્ટ છે લંચિયન, તો આ પણ મોસ્ટ આઈએમપી છે. તમને બોલો, અત્યાર સુધી કોઈને ખ્યાલ હતું આ આખો શબ્દ? સાચું બોલજો, બરાબર. પછી છે ફેનેટિક, તો એની આપણે વાત કરી. પછી કેબ્રિયોલે, આ પણ મોસ્ટ આઈએમપી છે, આ પણ તમને ખ્યાલ નહીં હોય, બરાબર. જે કેબ આપણે તમે કેબ કરો છો તો એને કહેવાય કેબ્રિયોલે, આ રીતે એને વંચાય. પછી ઝૂલોજિકલ ગાર્ડન, તો ઝૂ. પછી સિચ્યુએશન કોમેડી, તો આને કહેવાય સિટકોમ, આ પણ મોસ્ટ આઈએમપી છે. પિયાનો ફોર્ટ, બરાબર, આ પણ તમને ખ્યાલ હોય નહીં, તો પિયાનો. જે પણ હશે લેક્ચરનું એ મેસેજ તમને ગ્રુપમાં મળી જશે, અને તમારે પણ જો કંઈ કન્ફ્યુઝન હોય તો એમાં તમે મેસેજ કરી શકો છો, એટલે જે કંઈ બધા સર છે એ આન્સર કરી દેશે, બરાબર. કેમ કે મારે લેક્ચર ક્યારે લેવાનો છે એ મને ખબર હોય, બરાબર. બીજાને ક્યારે લેવાનું છે એ મને ખબર હોય નહીં, કે કોણે પોતાનો લેક્ચર ક્યારે સ્કેડ્યુલ કરેલો છે. ચલો, બેક ક્લિપ્ડ વર્ડ્સમાં છે પેન્ટાલુન્સ, તો શું થશે? પેન્ટ્સ. પછી મૂવિંગ પિક્ચર, તો જુઓ મૂવી અને અહીંયાથી ઈ લેવામાં આવેલો છે. હવે એગ્રીકલ્ચર, તો શું છે? એજી. ઓકે, હમણાં જે એડ આવ્યું હતું ને એમાં મારે એક તમને બાબત કહેવાની હતી. એડ તો શું થાય? જાહેરાત. પણ જ્યારે એ ડબલ ડી હોય તો શું થાય? ઉમેરવું, બરાબર. એટલે ધ્યાન રાખજો, એક તો તમે ઉતાવળમાં હોય
કારણ કે મેથ્સ રીઝનિંગ જેવું 70 માર્કનું મોટું ભારણ હોય એની સામે ઇંગ્લિશ અને ગુજરાતીને તમે ઇગ્નોર તો બિલકુલથી કરવાના જ છો એક્ઝામમાં, પ્લસમાં કમ્પ્યુટરમાં એક્ઝામ હશે. ઓકે, તો એટલા માટે તમારે જો પૂછેલું હોય કે એડવર્ટાઇઝમેન્ટનું ક્લિપવર્ડ જણાવો, પહેલા જ આપેલું હોય ADD, ઓકે, એટલે તમે શું કરો, સીધું ક્લિક કરીને જે છે એ આગળના ક્વેશ્ચનમાં જતા રહો. એવું થાય ને. આમાં તમારે પછી એવું નહીં હોય કે પેલામાં જે તમે ઓફલાઈન એક્ઝામ જ્યારે પેપરમાં ટીક માર્ક કરવા દેવા જતા, તો ત્યારે તમને એમ થાય કે આ ક્વેશ્ચન થોડોક અટપટો છે, કન્ફ્યુઝન જેવો છે, તો એ મૂકીને તમે શું કરો, આગળના ક્વેશ્ચન કરો. કમ્પ્યુટરમાં શું થાય, એ પ્રશ્ન એક જ વાર સ્ક્રીન ઉપર દેખાય, કાં તો તમારે એને જવાબ આપવાનો હોય, કાં તો તમારે એને સ્કીપ કરવાનું હોય. બરાબર, બેમાંથી એ એક જ વાર દેખાય, એટલે એક જ વાર જ્યારે આવે સ્ક્રીન ઉપર ત્યારે તમારે એનો જવાબ આપો તો ઠીક, નકર પછી જે છે નોટ અટેમ્પ્ટેડમાં એ ગણાઈ જાય. બરાબર, તો પછી છે એલ્યુમના, તો શું થશે, એલ્યુમ. બાયોલોજી તો બાયો, પછી ઓટોમોબાઈલ તો ઓટો, ચિમ્પાન્ઝી તો ચિમ્પ થશે. આ જુઓ, ધ્યાન રાખો. ડેડીમાં તો ખબર છે ડેડ થાય. પછી છે બે ક્લિપબોર્ડમાં ફેબ્યુલસ, તો એનું થાય ફેબ. મોમી તો મોમ. પ્રિપેરેટરી તો પ્રેપ, ધ્યાન રાખજો. ફ્રેન્ક ફર્ધર તો ફ્રેન્ક. મેથેમેટિક્સ તો આમાં ધ્યાન રાખજો, મેથ પણ થાય, મેથ્સ પણ થાય. બરાબર, તો એ માં આપેલું હોય મેથ, બી માં આપેલું હોય મેથ્સ, સી માં આપેલું હોય મેથેમેટિક્સ, ડી માં આપેલું હોય એ એન્ડ બી બોથ. ઓકે, અંજલિ શું કહે છે, સર હું રેકોર્ડેડ 1 મિનિટ લેક્ચર્સ અટેન્ડ કરું છું, તો પ્લીઝ મને બધા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવો. PDF રઘી જશે. તમારે જે અડ્ડા 24/7 ગુજરાતનો જે સપોર્ટ ટીમનો નંબર છે એમાં કોલ કરશો એટલે તમને બધું જે છે એ તમારી શંકાનું સમાધાન મળી જશે. બરાબર, અત્યારે ભણાવું છું, ખૂબ ભણવામાં ધ્યાન આપી લો. ગ્રેજ્યુએટ તો એનું થશે ગ્રેડ. ડોર્મેટરી આવ્યું હતું તો ડોર્મ. સબમરીન તો સબ. ઓકે, ચાલો. હવે છે ટેક્સી કેબ, તો એમાં થશે કેબ. ટીનેજર તો ટીન. ચલો, કોઈ મને જણાવશે મિત્રો, આ તરુણાવસ્થા જે છે એને ટીનેજર કેમ કહેવામાં આવે? તો કારણ કે તમે જુઓ 12 જે છે 12 ત્યાં સુધી હજી બાળક કહેવાય, પણ પછી જુઓ 13, 14, 15, 16, 17, 18 અને 19. બધામાં શું આવે છે? ટીન 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 ટીન. ઓકે, બધામાં શું આવે છે? ટીન 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 આવે છે. તો બધું શું થાય? આ ટીન એજ કહેવાય, જેને તરુણાવસ્થા પણ કહેવામાં આવે. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારામાંથી મને કોણ કહેશે કે આ બધું જે છે ભાઈ એમાં મારે એમ કેવું હોય કે ફર્સ્ટ, સેકન્ડ, એવી રીતે હું પછી 12મું એમ પહોંચું, 12મું, તો એની પાછળ એનો સ્પેલિંગ શું થાય, 12th નો સ્પેલિંગ શું થાય? અરુણ ડામોર કે છે આર કેમ આવે? શેમાં આર આવે છે બોલો? ઓકે, ચલો. ઠાકુર સાવિત્રી, ભીખુ જેઠવા અને ચેતનાબેન બધા આન્સર કરે છે, તો હું તમને જણાવું કે મિત્રો 12th નો સ્પેલિંગ જ્યારે તમે લખો TWELFTH, આ એનો રાઈટ આન્સર થશે. બરાબર, એફ આવે છે વચ્ચે, એનું ધ્યાન રાખવાનું. બરાબર, પછી જો મારે કેવું હોય તમારે કે 30મું અથવા 40મું એમ લખવું હોય તો શું લખાશે?
એનું સ્પેલિંગ શું થશે? એમ 30th 40th એનું સ્પેલિંગ શું થશે? ચલો જણાવો, હું અહીંયા આગળ ચલાવું છું. ટાઇપોગ્રાફિકલ એરર, તો એને શું કહેવાશે? ટાઇપો. પછી કોઓપરેટિવ છે તો COOP, કોઓપ, બરાબર. પછી રાઇનોસેરસ, તો શું થશે? રાઇનો. પછી સ્ટીરિયોફોનિક્સ, તો થશે સ્ટીરિયો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આનો મીનિંગ શું થશે? ગેંડો. રાઇનોસેરસ ને શું કહેવાય? ગેંડો. પછી રેવોલ્યુશન, તો સાથે થશે રીવ. કોન્વિક્ટ, તો થશે કોન. ચાલો, મકવાણા ફાલ્ગુની કે છે THERRTY. 30 30 નથી કીધું મેં, 30 મું કીધું છે. 30th. શેખ આરિફ સર, ટેક્સી કેબમાં ટેક્સી નહીં થાય? નહીં, કેબ થશે. 30 નો સ્પેલિંગ થયો, બરાબર. પણ મારે એમ કેવું હોય કે 30 મું, તો એના સ્પેલિંગમાં થોડો ફેરફાર થાય છે. 38th, આ રીતનો એનો સ્પેલિંગ છે, બરાબર. ચલો 40 નો સ્પેલિંગ કોણ કહેશે મને? 40 નો સ્પેલિંગ, 40 નો સ્પેલિંગ કોણ કહેશે? તો એનો થાય FORTY. 4 હોય તો FOUR આવે, પણ 40 મું હોય તો 40 હોય તો FORTY. જો શેખભાઈની કોમેન્ટ જે છે એ ખોટી છે, FORTY થશે. યુ જે છે એ આવશે નહીં. ચલો હવે સ્ટોર હાઉસ, તો શું થશે? સ્ટોર થશે. રેફરી જે છે તો એનું રેફ થશે. હવે અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક જે છે, તમારે જે છે શું ગણવાનું છે? આ બધા જે વર્ડ છે ને એ અહીંયા પછીના ગણવાના છે. જેમ કે હું અહીંયા કાઢી નાખું તો શું થઈ ગયું? નોન વેજીટેરિયન. પછી સિસ્ટર જે છે એ આખો અલગ છે, સર્જન છે અલગ છે. પછી અહીંથી ચાલુ થાય છે વેટરીનરી સર્જન, આ એક આખું ભેગું છે. ચાલો, તો નોન વેજીટેરિયન, તો એની સામે અહીંયા નોનવેજ લખેલું છે. સિસ્ટર, તો એની સામે અહીંયા સીસ લખેલું છે. હવે વેટરીનરી સર્જન, તો શું થશે? વેટ. વાઇબ્રેશન્સ, તો વાઇબ્સ. અને લાઇબ્રેરી, તો LIB. ઓકે, ચલો પછી છે ક્લેરિક, તો ક્લર્ક થશે. અધર ક્લિપબોર્ડમાં આ જે છે તો એમાં જે એના અલગ રીતે કંઈક ફેરફાર થતા હોય, બરાબર. તમે જુઓ, જ્યાં આપણે ગામ હોય ત્યાં દરેક જગ્યાએ શું હોય? કાગડા કાળા હોય. ગામ હોય ત્યાં ઉકેડા હોય. એવી જ રીતે જે છે આપણે આ જે કંઈ રૂલ્સ બનાવ્યા હોય, તો અમુક જે છે ને એ રૂલ્સ ફોલો ક્યારેય કરતા જ હોય નહીં. આપણી આજુબાજુમાં પણ આવા અસામાજિક તત્વો જે છે તમે જોતા હોવ છો, એમને કંઈ રૂલ રેગ્યુલેશન્સ, કાયદો કંઈ લાગુ પડતું હોય નહીં. એવી જ રીતે ઇંગ્લિશમાં પણ અમુક શબ્દો એવા છે કે જેને કંઈ લેવા દેવા હોતું નથી, પોતાની મન મરજીથી બધું કરતા હોય. ક્લરિક, જો તો આમાં કંઈ કે છે જ નહીં, તો આ ભાઈ અહીંયા કે ખબર નહીં ક્યાંથી લઈ આવ્યા, બરાબર. પછી માઇક્રોફોન, તો શું અહીંયા થઈ ગયું? માઇક. સ્ટેટિસ્ટિક્સ, તો સ્ટેટ્સ, બરાબર. કકમ્બર, તો એને કહેવાય ક્યુકો. કકમ્બર એટલે શું વિદ્યાર્થી મિત્રો? જણાવજો. શાકભાજીનું એક નામ છે. ચાલો, પછી છે મિડલ ક્લિપ્ડ વર્ડ, તો મિડલમાં તો બહુ છે નહીં, વધારે છે એ શેમાં છે? સૌથી વધારે એ આપણને જોવા મળે છે બેકમાં. મિડલમાં તો બહુ વધારે છે નહીં. જો અહીંયા ફ્રીજ છે, ફ્લૂ છે, પ્રેસ્ક્રિપ્શન, તો એને શું કહેવાય? સ્ક્રિપ્ટ. ઓકે, સ્ક્રિપ્ટ તમે હમણાં શબ્દ બહુ જોતા હશો કે સ્ક્રિપ્ટેડ છે, પણ એનું આખું તમને ખબર હશે નહીં કે પ્રેસ્ક્રિપ્શનમાંથી આ સ્ક્રિપ્ટ જે છે બનેલો છે. કકમ્બરનું બધા કહે છે કાકડી, તો સાચો જવાબ છે. ઓકે, હવે MCQs થોડાક જોઈ લઈએ. તો ફાઇન્ડ આઉટ કરેક્ટ ક્લિપ વર્ડ ઓફ સ્ટોર હાઉસ. તો શું થશે? સ્ટોર થશે, હાઉસ થશે, સ્ટોરી થશે કે સ્ટોર હાઉસ? તો સ્ટોર જે છે એ રાઈટ આન્સર છે, કારણ કે હાઉસ કરીએ તો એનો મીનિંગ જે છે શું થાય છે? બદલાઈ જાય છે. પછી વોટ ઇઝ ક્લિપબોર્ડ ઓફ સિસ્ટર, બરાબર. તો
સિસ જે છે એનો ક્લિપવર્ડ થાય. પછી which is correct pair based on clipword? તો bicycle કાર આપેલું છે, ક્લરિક તો ક્લિયર આપેલું છે, ફોટોગ્રાફ તો પિક્ચર આપેલું છે, અને ઓમનીબસ તો બસ આપેલું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન જે છે અહીંયા આ ખાલી લખેલું છે ને આ એને હટાઈ દેવામાં આવે ને પછી આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો વિચારો કેટલા વિદ્યાર્થીઓ જે છે ફાફા ખાઈ જાય છે. શું ઈ જ ન ખબર પડે. જો બાયસાયકલ અને કાર તો ખબર એવું એમને એવું લાગે કે આ બે વાહન છે તો બરાબર હશે. પછી અહીંયા ક્લરિક અને ક્લિયર તો આ મળતા જુળતા શબ્દો છે એવું લાગે, બરાબર. પછી ફોટોગ્રાફ પિક્ચર તો આ મળતા જુળતા શબ્દો છે એવું લાગે. ઓમનીબસ બસ આ મળતા જુળતા છે એવું લાગે. પછી માથું ખંજવાળે, બરાબર. તો આવું થાય. જે ક્લિપ વર્ડ જાણતા ના હોય, જે ભણ્યા ના હોય એમની વાત કરું છું. ચાલો કોણ કહેશે સાચો આન્સર? તો ઓમનીબસ જે છે એમાંથી બસ એનો ક્લિપ વર્ડ થાય છે. બાકી ફોટોગ્રાફ અને પિક્ચર આ બે અલગ થઈ ગયું, ક્લેરિક ક્લિયર અલગ થઈ ગયું, બાયસાયકલ અને કાર પણ શું થઈ ગયું? અલગ થઈ ગયું. તો આ જે છે રાઈટ આન્સર છે. પછી જે વિચ ઇઝ કરેક્ટ ક્લિપ વર્ડ ઓફ ઓટોમોબાઈલ? તો ઓટો, ઓટી, મોબાઈલ અને લેપટોપ. તો ઓટો જે છે એ થશે, બરાબર. ઠાકુર સાવિત્રી કે છે મોબાઈલ. જો ઓટોમોબાઈલ એટલે શું થશે? તો ઓટોમોબાઈલ એટલે તમને ખ્યાલ હશે કે જે વાહનોનું હોય એને ઓટોમોબાઈલ તરીકે જણાવવામાં આવે. મોબાઈલ કરશો તો એનો અર્થ જે છે, મિનિંગ જે છે એ ચેન્જ થઈ જશે, બરાબર. મનીષા જયસ્વાલ, ગુડ મોર્નિંગ સર, ધીસ ઇઝ માય ફર્સ્ટ ક્લાસ. ઓકે મનીષા બેન, ગુડ વેલકમ, બરાબર. ચાલો તો ઓટો જે છે આપણો રાઈટ આન્સર થશે. પછી વોટ ઇઝ ક્લિપ વર્ડ ઓફ એડવર્ટાઇઝમેન્ટ? તો જો એડવર્ડ, એડ, ADD, MENT, તો એડ જે છે એ રાઈટ આન્સર થાય. ક્લિયર? પછી ચાલો ક્લિપ વર્ડ જે છે અહીંયા આપણું ફિનિશ થાય છે. ચલો હવે કોઈને કંઈ કન્ફ્યુઝન હોય આ બેચ બાબતે કે પછી કોર્સ બાબતે કે પછી સ્પેસિફિકલી ઇંગ્લિશ બાબતે જે અત્યાર સુધીમાં ભણાવવામાં આવ્યું એમાં, કે પછી પાર્ટ્સ ઓફ સ્પીચમાં મેં તમને જે લાસ્ટમાં એક્ઝામ્પલ આપેલા હતા એ સોલ્વ ના થયા હોય તો અરુણ ડામોર કહે છે ટીનએજરમાં આર કેમ આવે? આર આવે, જો ટીન એજ એટલે શું થયું? ઓકે, હમણાં હું તમારો પ્રશ્ન જે છે એ સમજી શકેલો હતો નહીં. ટીન એજ તો કહેવાય તરુણાવસ્થા, બરાબર. અને ટીન એજર એટલે કે જે આ અવસ્થામાં છે, બરાબર, જે તરુણ છે એ. તો કે આ જે છે આ શું થઈ જાય? ટીન એજ તો આ એક નામ થઈ ગયું, પણ આ જે છે એ કર્તા થઈ જાય, બરાબર. સમજાણું? જેમ કે હું એમ કહું કે ડ્રાઈવ તો શું થાય? ડ્રાઈવર. એ ક્રિયાનો કરનાર થઈ ગયો, બરાબર. તો આ એ કે જે આ તરુણા અવસ્થા ધરાવે છે, બરાબર. જે કંઈ પણ લોકો આ એજમાં છે એ લોકોને ટીનેજર કહેવાય. સમજાણું? બરાબર. ચેતનાબેન સર ઘણું નવું શીખવા મળ્યું. ઓકે ઓકે, આપણે આવી જ રીતે આખું ઇંગ્લિશ તમારું જે છે એ કમ્પ્લીટ કરાવી દેવાનું છે. તમને ખબર નહીં પડે કે મને ઇંગ્લિશ આવડી ગયું, બરાબર. દિવ્યેશ ગામિત કહે છે થેન્ક યુ સર. ઓકે, તમારો પણ આભાર. આરિફ શેખ કહે છે સર એડવર્બ એન્ડ એડજેક્ટિવમાં કન્ફ્યુઝન થાય છે. ઓકે. મનીષા જયસ્વાલ નોટિફિકેશન નહીં આવ્યું સર ઇન માય ફોન, ધેટ્સ વાય આઈ વોઝ જોઈન લેટ. ઓકે, તમે સ્ટડી પ્લાનમાં જોઈ લેવાનું. વોટ્સએપ ગ્રુપમાં પણ અમે મેસેજ નાખી જ દેતા હોય છે, બરાબર. અરુણ ડામોર સબ્જેક્ટ, અરુણ ડામોર સર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ચલાવવાના છો? હા ચલાવવાનું જ હોય ને. ઠાકુર સાવિત્રી, હા સર નોટિફિકેશન નથી આવતા લેક્ચર્સ માટે.
નોટિફિકેશન એટલે કે એપનું જે છે એનો મને આઈડિયા નથી, પણ તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ જો ના થયા હોય તો. એમાં જે છે અમે બધા જ ફેકલ્ટીઝ જે પોતપોતાના લેક્ચર્સ હોય છે એની 5-10 મિનિટ પહેલા મેસેજ નાખી દેતા હોઈએ છીએ કે જોડાઈ જાઓ એમ. ઓકે, ચાવડા મયુરસિંહ કહે છે નોટિફિકેશન ઓન કરવું પડે એપમાં. હા, તમે પરમિશન ના આપેલી હોય થર્ડ પાર્ટી એપની તો પછી એ નોટિફિકેશન નહીં આવતું હોય. ઓકે, ચલો. એડવર્બ અને એડજેક્ટિવમાં કન્ફ્યુઝન થાય છે, આરિફ શેખ કહે છે. તો એમના માટે ચાલો, પાર્ટ્સ ઓફ સ્પીચમાં જે લોકોને કન્ફ્યુઝન છે એ કરાવું છું. તમારે ખાતરી છે ને ખાસ કે મેથ્સનો લેક્ચર નથી? કારણ કે પછી એમાં જો તમારે 10 વાગે જોડાવાનું હોય તો પછી આપણે આ રિવિઝન વાળું પછી ક્યારેક કરીશું. બરાબર, નોટિફિકેશનનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. તમે એકબીજા અંદર બધાએ જે કરી દીધું છે બરાબર. ચલો, નાઉન ઓર પ્રોનાઉન એડ સમથિંગ ઇઝ એડજેક્ટિવ. ઓકે, મેથ્સનો લેક્ચર છે કે નથી 10 વાગે? કેમ કે 10:59 ઓલરેડી થઈ ગઈ છે. છે કે નથી હું પૂછું છું તમને કંઈક. ઓકે, ચલો. શેમાં કન્ફ્યુઝન છે બોલો. ચલો, ઇંગ્લિશ માટે કઈ બુક સારી છે? સીસી માટે જો તમે કહેતા હોય તો બુક તમારે પરચેસ કરવાની જરૂર નથી. અહીંયાથી જ તમને જે છે આ એપમાં તમે જોડાઈ ગયા છો એટલે બધું જ તમારું જે છે ક્લિયર કરાવી દેવામાં આવશે. એની કોઈ ચિંતા કરશો નહીં. રાજાણી પરમાર કહે છે મેથ્સની નોટિફિકેશન નથી આવી, સો હશે નહીં 10 મિનિટ. ઓકે, મકવાના ફાલ્ગુની 23 છે. મનીષા સર, વોટ્સએપ ગ્રુપમાં કેવી રીતે જોઈન થવાનું? એના માટે તમારે અહીંયા અડ્ડા 24/7 ગુજરાત ગાંધીનગરનો જે મોબાઈલ નંબર સપોર્ટ ટીમનો છે ત્યાં તમે વોટ્સએપ કરશો એટલે તમને જે છે એડ કરી દેવામાં આવશે. ઓકે, ચાલો. શેમાં કન્ફ્યુઝન હતું પાર્ટ્સ ઓફ સ્પીચમાં? ચાલો બોલો જલ્દી, એટલે આપણે તમારું રિવાઇઝ થોડું છે એ કરાવી દઉં. કોઈને હતું ને કંઈક ડાઉટ? બોલો જલ્દી. વર્બ એડવર્બ, ઓકે. હા, મારા એક્સપિરિયન્સ પ્રમાણે વર્બ એડવર્બ બંને એડજેક્ટિવમાં જ હશે. બરાબર, ચાલો. તો પહેલા વાત કરવી વર્બની. તો વર્બ એટલે શું વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદ.
બરાબર, જે આપણે વાત કરેલી છે. વર્બ એટલે ક્રિયાપદ. તો કે ક્રિયા દર્શાવતું હોય તેવું પદ. ઓકે, ક્રિયા દર્શાવતું હોય તેવું પદ એટલે કે ગુજરાતીમાં જે શબ્દની પાછળ તમે વુ લગાડી શકો, વુ લગાવી શકાય, એ બધું શું થશે? તો કે એ બધું જે છે એ થોડુંક એક રિવિઝન છે. ફરીવાર જોઈન કરો. ઓકે ઓકે, વાંધો નહીં. ચલો, એક કંઈક પ્રોબ્લેમ આવ્યું છે. બરાબર, કોઈ વિદ્યાર્થીને કંઈક ક્લાસમાં જોઈન થવાતું નથી. ચલો, બીજા કોઈ એવો પ્રશ્ન છે? સાથે સાથે બહાર નીકળી જવાતું હોય એવું કંઈ? કોણ કોણ લાઈવ છે કમેન્ટ કરો તો જરા. નહીંતર પછી આપણે આ ટોપિક પછીના પેલામાં લેક્ચરમાં રાખશું. જે આરીફભાઈએ પૂછેલું હતું એમણે જ નીકળી ગયેલા છે એટલે. ઓકે, ચાલો, તો એમને હું જણાવી દઈશ કે રેકોર્ડેડ જે છે એ જોઈ લેજો. ચલો, ગુજરાતીમાં જે શબ્દની પાછળ ભૂ લગાવી શકાય એ બધું શું થાય? વર્બ થાય. બરાબર, જેમ કે લખતો નથી, કહી દઉં છું. લખવું, વાંચવું, ખાવું, પીવું, બોલવું, ચાલવું, આવું બધું જે છે એ શું થાય? વર્બ થાય, ક્રિયાપદ થાય. હવે જે શબ્દની પાછળ વુ ના લગાડી શકાય તો ત્યાં નહીં લગાડવાનું. બરાબર, કેમ કે એ વર્બ હોય નહીં. જરૂરી નથી કે બધા જ શબ્દો જે છે ક્રિયા દર્શાવતા હોય. બરાબર, જેમ કે હું કેમ કહું મારું નામ પવન, તો પવન વુ એવું ન થાય. બરાબર, હું એમ કહું કે હોશિયાર, તો હોશિયાર વુ એવું ન થાય. તો એ ક્રિયાપદ છે નહીં, એ વર્બ નથી. બરાબર, તો આ થઈ ગયું ગુજરાતીમાં જે શબ્દની પાછળ વુ લગાડી શકાય એ બધું શું છે? ક્રિયાપદ છે. હવે હું અહીંયા એક્ઝામ્પલ લખું. She writes an essay. બરાબર, હવે આમાં તમને ખ્યાલ આવે કે શું ક્રિયાપદ છે? તો રાઈટ. રાઈટ શું થાય? લખવું. રાઇટ્સ એન એસે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, ક્રિયાપદ જે છે ને એના અલગ અલગ રૂપો છે. There are three forms hello. There are three forms of verb. બરાબર, તો એક તો આવે છે V1, V2 અને V3. V1 તો કે ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય એને કહેવાય V1. જેમ કે નો. જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એને કહેવાય ન્યુ. V2. બરાબર, અને V3 તો ક્રિયાપદનું જે ભૂત કૃદંત હોય એને કહેવાય V3. તો શું આવશે? નોન આવશે. ઓકે, હવે તમને યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો જે છે તમને પ્રાઇમરીમાં
સ્કૂલિંગમાં જે કઈ શિક્ષકો હતા એ બધા આવા ફોર્મ જે છે ને શું કરતા હતા, ગોખાવતા હતા. બરાબર, જે તમને અત્યારે ખાસ કામમાં આવશે. અને જો હજી કોઈ મિત્રોને એવું હોય કે સર મને હજી એ બધું યાદ નથી, તો એના માટે એક પીડીએફ જે વર્બ ફોર્મની છે બધા એ તમારે એકવાર જોઈ લેવાનું. બરાબર, લગભગ તો તમને બધાને ખ્યાલ જ હશે કે પુટ હોય તો એનું પુટ જ થાય, રાઈટ હોય તો રાઈટ રોટ રિટર્ન થાય. બરાબર, પણ જો હજી કોઈને ખ્યાલ ના હોય, પ્રોબ્લેમ થતો હોય, તો હું એક પીડીએફ તમને પ્રોવાઈડ કરી દઈશ. બરાબર, એના માટે તમે મને મેસેજ કરી શકો છો. ચાલો, તો આ થઈ ગયું. હવે એ સિવાય એક V4 અને V5 પણ કદાચ તમે સાંભળેલું હોય. બરાબર, તો V4 અને V5 જે છે ને મિત્રો, આ V4 અને V5 એ યુનિવર્સલી એક્ઝિસ્ટ કરતું નથી. એટલે ગ્રામરમાં તમે આ ત્રણને જોવા મળે છે, પણ આ V4 અને V5 જે છે આપણા શિક્ષકો જે છે એ આપણી સુવિધા ખાતર, આપણને સમજાવવા માટે, આપણને સરળ રહે એટલા માટે V4 અને V5 પણ આપતા હતા. V4 એમાં શું થઈ જશે તો કે વર્બનું આઈએનજી વાળું રૂપ, અને આમાં જે છે એ શું થઈ જશે, એસ કે ઈએસ વાળું રૂપ. કારણ કે અમુક કાળ એવા છે કે જેમાં આ આઈએનજી વાળા વર્બ ફોર્મ આવે, એસ કે ઈએસ વાળા આવે, એટલે એની જગ્યાએ શું આ V4 અને V5 યાદ રખાવી દેતા હોય છે. બાકી આવું કંઈ યુનિવર્સલી હોતું નથી. એ શું હતું, ખાલી યાદ રાખવા માટે. બરાબર, કેમ કે તમને ખ્યાલ હોય, જો અહીંયા નો છે તો એનું શું થાય, નોવિંગ જ થાય. તો આવું કંઈ ગોખવા બેસવાનું હોય નહીં. પણ એ જે છે એટલા માટે આપણને ભણાવતા હતા. હવે અહીંયા નો છે તો એસ કે ઈએસ જે કર્તાને ધ્યાનમાં રાખીને લગાડવાનું હોય ને. જો સી છે તો ત્રીજો પુરુષ એક વચન છે, ત્રીજો પુરુષ એક વચન છે, તો ત્યાં એસ કે ઈએસ લાગે. હવે રાઈટ છે તો એની પાછળ માત્ર શું લાગે, ઈ લાગે. બરાબર, તો એસ કે ઈએસ ક્યાં લાગે, તો એના માટેનો શું નિયમ છે, એસ એસએચ સીએચ ઓ એક્સ ડબલ એસ, આ બધું જ્યારે હોય ત્યારે ઈએસ લાગે. બરાબર, અને જ્યારે આ ના હોય ત્યારે માત્ર શું લાગે, એસ લાગે. બરાબર, હું એમ કહું કે પાસ, તો શું થશે, પાસીસ. બરાબર કે નહીં? ચલો, સમજાય છે વર્બ અને એના ફોર્મ્સ કે નહીં? ઓકે, તો આ થઈ ગયું વર્બ. હવે તમને એવું થાય સેન્ટેન્સમાં એઝ અ પાર્ટ્સ ઓફ સ્પીચ પૂછવામાં આવે કે આ સેન્ટેન્સમાં વર્બ કયું છે, તો વર્બમાં તમારે બધું ધ્યાનમાં રાખવાનું. નો હોય તો એને વર્બ કહેવાય, ન્યુ હોય તો એને કહેવાય, નોન હોય તો એને કહેવાય, નોવિંગ હોય તો કહેવાય, અને નોવ્સ હોય તો કહી શકાય. ક્લિયર? એઝ અ પાર્ટ્સ ઓફ સ્પીચ વર્બ કોને કહેવાય, તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. પછી બીજું એડજેક્ટિવ હશે, જેમાં તમને તકલીફ થતી હોય તો એડજેક્ટિવ વિશેષણ. બરાબર, એડજેક્ટિવ એટલે વિશેષણ. તો વિશેષણ શબ્દ પકડો, વિશેષણ કોને કહેવાય, વિશેષતા દર્શાવે એને. કોની વિશેષતા દર્શાવે, તો કે નાઉન અથવા પ્રોનાઉનની. બરાબર, નાઉન અથવા પ્રોનાઉનની જે વિશેષતા દર્શાવે એને જ કહેવામાં આવે એડજેક્ટિવ. બરાબર, તો કેવી કેવી વિશેષતા હોઈ શકે, તો વિશેષણ જ્યારે તમારે એડજેક્ટિવ ગોતવું હોય ને ફ્રેન્ડ્સ, તો પહેલા કંઈ નહીં કરવાનું, નાઉન કે પ્રોનાઉન જે છે એને ગોતી લેવાનું. નાઉન કે પ્રોનાઉન ગોતશો એટલે પછી તમને એડજેક્ટિવ જે છે એ આપોઆપ મળી જશે. ઓકે, હું એમ કહું કે એઝ એન એક્ઝામ્પલ
he is not an honest man. ઓકે, તો આ જે છે he is not an honest man, તો અહીંયા પહેલા આપણે ગોતવાનું શું છે, નાઉન અથવા તો પ્રોનાઉન. પહેલા આપણને આપેલું છે he, બરાબર. શું આપેલું છે, he આપેલું છે, તો પ્રોનાઉન થઈ ગયું. ઓકે, હવે મેન આપેલું છે બીજું, તો મેન એટલે શું થઈ જાય, નાઉન થઈ ગયું, બરાબર. બે વપરાણું છે કોના માટે, ભલે બે એક જ વ્યક્તિ માટે વપરાણું હોય. એ પ્રામાણિક માણસ નથી એવું કંઈક દર્શાવવા માંગે છે. ચાલો, સમજાય છે કે નહીં? હવે જો અહીંયા મેન આ નાઉન આપેલું છે, તો એના અર્થમાં કંઈક વધારો થાય છે અથવા એની વિશેષતા દર્શાવે છે. ઓનેસ્ટ, કે ભાઈ માણસ તો ખરો પણ કેવો, ઓનેસ્ટ, પ્રામાણિક. તો આ થઈ ગયું એ આની વિશેષતા દર્શાવે, એટલે આ થઈ જાય એડજેક્ટિવ. ચાલો, સમજાય છે કે નહીં? તો આ થઈ ગયું એડજેક્ટિવ. અને પછી ત્રીજા નંબર ઉપર આવે એડવર્બ. જેને કહેવાય ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ. તો આમાં તમારે ઇંગ્લિશમાં શું ધ્યાનમાં રાખવાનું, તો કે ભાઈ વર્બ હોય કે એડજેક્ટિવ હોય કે અન્ય કોઈ એડવર્બ હોય, એની વિશેષતા દર્શાવતો શબ્દ, વિશેષતા દર્શાવતો શબ્દ અથવા તેમના અર્થમાં વધારો કરતો શબ્દ, તો એ શું થાય, એ એડવર્બ થાય. ફરી એકવાર ધ્યાન રાખજો, વર્બ, એડજેક્ટિવ અથવા અન્ય કોઈ એડવર્બ હોય, એના અર્થમાં વધારો કરે, એની વિશેષતા દર્શાવે, તો એને કહેવામાં આવે છે એડવર્બ. ઓકે, જેમ કે મેં તમને એક્ઝામ્પલ એક આપેલું હતું કે ભાઈ he runs very fast. હવે ધ્યાન રાખો, અહીંયા he તો શું છે, પ્રોનાઉન છે, બરાબર. રન્સ, બરાબર. હમણાં મેં તમને કીધું કોઈ પણ સ્વરૂપ હોય ક્રિયાપદનું, V1 V2 V3 કે પછી V4 V5, બધું તમારે શું ગણવાનું, વર્બ ગણવાનું. કારણ કે શું થાય છે, આની પાછળ તમે who લગાડી શકો, તો કે આ સર દોડવું, બરાબર. તો આ થઈ ગયું વર્બ. હવે દોડે તો છે પણ કેવું દોડે છે, ફાસ્ટ દોડે છે. વર્બના અર્થમાં વધારો થયો, વર્બના ની વિશેષતા દર્શાવી. દોડતા તો બધા હોય પણ આ કેવું દોડે છે, ફાસ્ટ દોડે છે. તો આ થઈ ગયું, શું થઈ ગયું, એડવર્બ. તો કે આ સર, હવે ફાસ્ટ તો દોડે છે પણ વેરી ફાસ્ટ દોડે છે, તો એડવર્બના અર્થમાં વધારો થાય છે. અહીંયા એડવર્બ ની વિશેષતા દર્શાવે છે, તો શું થાય, આ એડવર્બ થાય. ચાલો, સમજાણું કે નહીં? હવે કમેન્ટ કરો, સમજાણું વર્બ, એડજેક્ટિવ અને એડવર્બમાં ત્રણેયમાં? ઓકે, ક્લિયર? તો મળીએ છીએ હવે આવતીકાલના લેક્ચરમાં. સવારે યુટ્યુબમાં પણ તમે 9 વાગે લાઈવ જોડાઓ એવી હું આશા રાખું છું, કારણ કે ત્યાંથી પણ તમને જે છે ઘણું બધું શીખવા મળશે, રાઈટ? અને જો મારી જોડે ભણવામાં કંઈ પ્રોબ્લેમ થતું હોય તો બિંદાસ તમે મારી સુધી પહોંચીને મને જણાવી શકો છો. હું ચોક્કસથી ઇમ્પ્રૂવ કરવાનો પ્રયત્ન કરીશ. જો મારામાં કંઈ કચાશ રહી જતી હોય, મારી ટીચિંગ સ્ટાઇલમાં કંઈ કચાશ રહી જતી હોય, બરાબર, હું દરેક લેક્ચરમાં આટલા જ માટે તમને કહું છું કે કંઈ પણ પ્રોબ્લેમ હોય, બી ફ્રેન્ક, તમે મને કહી શકો છો, બરાબર. કારણ કે તમે ફીસ ભરી છે, જેની સર્વિસ તમે લો છો, અને સર્વિસ અહીંયાથી અમે બેસ્ટ રીતે આપી શકીએ, અમારા 100% આપી શકીએ, એનો બિલકુલ હું ટ્રાય કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો મળીએ છીએ
નેક્સ્ટ લેક્ચરમાં. યુટ્યુબમાં પણ સવારે 9 વાગ્યે લાઈવ તમે જોડાઈ શકો છો, જેમાં ટેન્સ પછી પાર્ટ્સ ઓફ સ્પીચના જે એક્ઝામ્પલ્સ છે એ બધું ઘણું મેં કરાવેલું છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. બરાબર. જો કોઈને કંઈ અધર ક્વેશ્ચન હોય તો મેં તમને કીધું એમ અડ્ડા 24/7 ગુજરાતના સપોર્ટ ટીમનો મોબાઈલ નંબર જે છે તમને મળી જશે, એમાંથી તમે ફોન કરી માહિતી મેળવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, મળીએ છીએ હવે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી મોટિવેટેડ રહો, ખૂબ જ મહેનત કરો, બન્યા રહો અમારી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. આપનો દિવસ શુભ રહે. જય હિન્દ.